स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો સોમવાર. રાઈનો દાણો ખમીરથી ચડતો આથો આપણને પ્રતીતિ કરાવે છે કે પ્રભુનું રાજ્ય દરેકના અંતરમાં પ્રવેશેલું એવું સૂક્ષ્મ તત્વ છે જે આખી દુનિયાને, સૌ માનવીને પ્રભુના બનાવીને જ જમશે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 31-35. ઈસુએ એક બીજું દ્રષ્ટાંત પણ તેમની આગળ રજૂ કર્યું. ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એક માણસ રાઈનો દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાઈનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો, ઝાડ જેવડો થાય છે. એટલો મોટો કે આકાશના પંખીઓ આવીને એની ડાળીઓમાં વાસો કરે છે. વળી તેમણે બીજું એક દ્રષ્ટાંત તેમને સંભળાવ્યું. ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે. એક બાઈ ખમીર લઈને 3 માપિયા લોટમાં ભેળવે છે, એટલે ધીમે ધીમે બધા લોટને આથો ચડી જાય છે. આ બધું ઈસુએ લોકોને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું. દ્રષ્ટાંત સિવાય તેઓ તેમની આગળ બોલતા જ નહીં, જેથી પૈગંબરની વાણી સાચી પડે કે હું દ્રષ્ટાંતો મારફતે જ બોલીશ. સૃષ્ટિના મંડાણથી છુપી રાખેલી વસ્તુઓ હું પ્રગટ કરીશ. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ આજના શુભ સંદેશમાં દ્રષ્ટાંતો દ્વારા ઈશ્વરનું રાજ્ય સમજાવે છે. પહેલું દ્રષ્ટાંત છે રાઈના દાણાનું. આપણે રાઈનો દાણો જોયો છે. તેમાંથી જે છોડ ઉગી નીકળે છે એ ઝાડ જેટલો મોટો નથી. રાઈના છોડ પર આકાશના પંખીઓ આવીને માળો કરતા આપણે જોયા નથી. ઈસુ અહીં અતિશયોક્તિ કરે છે. અતિશયોક્તિ કરવાનો હેતુ શ્રોતાઓને છેતરવાનો નથી, પણ શ્રોતાઓને મોઢે કરાવી દેવાનો છે. આપણે કક્કા, બારાખડી, પલાખા ગાતા ગાતા શીખ્યા હતા. જે માત્ર ક બોલીને શીખી શકાય એ એટલી લાંબી લીટીમાં ગવડાવવામાં આવતું કે ક કમળનો ક. આવી અતિશયોક્તિથી આપણને કક્કાવારી આખા જીવન માટે યાદ રહી ગઈ. ઈસુ ઇસરાયેલની ધરતી પર નાનામાં નાનું બીજ શોધતા હતા. તે બીજ તે રાઈનો દાણો. એટલે જ રાઈનો દાણો વજનના નાનામાં નાના એકમ માટે વપરાતો. ઈસુ ઈશ્વરના રાજ્યની શરૂઆત એકદમ ક્ષુલ્લક છે, જરાય ભપકાદાર નથી. ઈસુ એ બતાવવા માગે છે. જો ઈશ્વરના રાજ્યને આપણે ઈસુમાં મૂર્તિમંત થયેલું જોઈએ તો એ ઈસુની શુભ શરૂઆત ક્યાં હતી? બેથલેહેમ ગામની બહાર ડુંગરોની કુદરતી ગુફામાં, જ્યાં ગામના જાનવર બાંધવામાં આવતા હતા. એ નવા જન્મેલા ઈસુને જોવા આવનાર કોણ હતા? ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં એવા અહીં તહીં પશુઓ લઈ ભટકતા ભરવાડો. આવા લેખામાં ન લેવાય એવા ઈશ્વરના રાજ્યમાંથી, એટલે કે ઈસુમાંથી એવો છોડ ઉગી નીકળ્યો, એટલે કે જાહેર જીવનના ઈસુ, કે તેની ડાળીઓમાં આકાશમાં પંખીઓ માળો કરવા આવવા લાગ્યા. જાહેર જીવનમાં ઈસુ પાછળ કેટલા લોકો ભમતા હતા. હજારોની સંખ્યામાં દર્દીને સાજાપણું મળતું હતું. વળગાડવાળાનો વળગાડ ઉતરતો હતો. મૃતજન બેઠા થતા હતા. રોટલીનો ચમત્કાર થતો હતો. જ્ઞાન શોધકોને જ્ઞાન મળતું હતું. શ્રોતાઓને આધ્યાત્મિક પોષણ મળતું હતું. આ છે ઈશ્વરનું રાજ્ય. જે કોઈ ઈસુના સંપર્કમાં આવે તેનો હૃદય પલટો થયા વગર ના જ રહે. એટલે ઈસુ લોટમાં ભેળવેલું ખમીર બને છે. ખમીરથી લોટમાં આથો ચડે છે. ભલે એ ધીમી ગતિએ ચડતો હોય, પણ એટલું નક્કી છે
કે આથો તો ચઢે જ છે. ઈસુના સંપર્કમાં આપણે આવ્યા છીએ. ધીમે ધીમે ચોક્કસપણે આપણું હૃદય પરિવર્તન થશે જ.